ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે આપણે આજના લેક્ચરની અંદર લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 5 દ્રવ્યની અવસ્થા છે તે પૂર્ણ કર્યું। હવે આપણે જે ચોથું ચેપ્ટર બાકી છે તો એની આપણે વાત કરીએ તો રસાયણ વિજ્ઞાનની અંદર આપણું યુનિટ 4 રાસાયણિક બંધનો। તો રાસાયણિક બંધન છે તો એ રાસાયણિક બંધનની આપણે વાત કરવી છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના। તો એની અંદર આ ચેપ્ટરની અંદર આપણે છે એ રાસાયણિક બંધન અને આણ્વીય રચનાનો છે એ આપણે અભ્યાસ કરવાનો છે, જેને ઇંગ્લિશની અંદર આપને ખબર છે કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર ની આપણે વાત કરશું। તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર કે જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે રાસાયણિક બંધથી જોડાય છે અને એની આણ્વીય રચના એટલે કે જે અણુ બને છે તો એ અણુનો છે આકાર, અણુની ઉર્જા, અણુ વચ્ચે રહેલો બંધ, તો આ બધી જ વાત છે એ આપણે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો કરવાની છે। તો આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે અને વ્યવસ્થિત રીતે આ ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે તૈયાર કરવાનું છે। તો એની અંદર આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાની વાત કરીએ, ત્યાર પછી આ ચેપ્ટર છે એ આપણે આગળ વધારીએ। તો બધાને ખબર છે કે ભાઈ દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારનો તત્વોનું છે એ તત્વોનું બનેલું છે। તો આપને બધાને ખબર છે કે ભાઈ દ્રવ્ય છે એક અથવા જુદા જુદા પ્રકારના છે એ શું હોય તત્વોનું બનેલું છે અને સામાન્ય પરિસ્થિતિમાં ઉમદા વાયુ સિવાયના કોઈ તત્વ કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું જાણવા મળ્યું નથી। તો બધાને ખબર છે કે ભાઈ આપણને કે ભાઈ ઉમદા વાયુ, તો તમને બધાને ખબર છે કે જે આપણો 18મો સમૂહ છે એને શું કહેવાય, તો 18મા સમૂહને આપણે શું કહીએ છીએ ઉમદા વાયુ। તો એ ઉમદા વાયુ છે એ તમને બધાને ખબર છે કે એ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરી શકતા નથી, એટલે કુદરતમાં છે એ કેવી રીતે, તો કુદરતમાં છે એ સ્વતંત્ર રીતે છે એ અસ્તિત્વ ધરાવે છે। પરંતુ ઉમદા વાયુ સિવાયના તત્વની જે વાત કરવાની છે આપણે, તો ઉમદા વાયુ સિવાયના જે તત્વો છે તો એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, છતાં પરમાણુઓના સમૂહ જે અસ્તિત્વ ધરાવે છે તેના લાક્ષણિક ગુણધર્મો ધરાવતી સ્પીસીઝને અથવા પરમાણુના સમૂહને શું કહે છે, અણુ કહે છે। તો તમને બધાને ખબર છે કે ભાઈ આપણે અણુની વ્યાખ્યા આપી, શેની વ્યાખ્યા આપી, અણુ। તો અણુ કોને કહેવાય, તો અણુ એટલે આપને ખબર છે પરમાણુના સમૂહને, કોને, પરમાણુના છે પરમાણુના સમૂહને શું કહેવાય, તો પરમાણુના સમૂહને છે એ આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો, અણુ છે એ અણુ કહેવાય છે। અને એ સ્વાભાવિક છે કે આ ઘટક કણોને અણુમાં સાથે બાંધી રાખવા માટે કોઈક બળ હોવું જોઈએ। તો એની અંદર જે અણુની અંદર રહેલા જે પરમાણુઓ છે તો એ પરમાણુઓને છે એ એકબીજાને જે જકડી રાખે છે તો જ અણુ બને। તો એ જકડી રાખવાની અંદર છે એ કોઈ પણ પ્રકારનું છે એ શું હોવું જોઈએ, બળ હોવું જોઈએ। તો હવે આપણે રાસાયણિક બંધનની છે એ વ્યાખ્યા, રાસાયણિક બંધ કોને કહેવાય તો એની આપણે વ્યાખ્યા જોઈએ કે ભાઈ જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટકોને, એટલે જુદા જુદા ઘટકો શું હોઈ શકે, અણુની અંદર રાસાયણિક સ્પીસીઝ તો એની અંદર છે પરમાણુ હોઈ શકે, અણુઓ હોય, આયનો હોય વગેરે, તો એક સાથે છે એ જકડી રાખે છે તે આકર્ષણ બળને છે એ શું કહેવાય, તો તે આકર્ષણ બળને આપણે શું કહેશું, રાસાયણિક બંધન। રાસાયણિક બંધન એટલે કે આપણે એને કેવું હોય, રાસાયણિક બંધ। તો તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અણુ હોય તો અણુ એટલે શું, પરમાણુનો સમૂહ। તો એ પરમાણુનો જે સમૂહ છે તો એ પરમાણુને એકબીજાને જે જકડી રાખે છે તો એ જકડી રાખે છે તે આકર્ષણ બળને શું કહેવાય, તો તે આકર્ષણ બળને આપણે
રાસાયણિક બંધન કહે છે. તો રાસાયણિક સંયોજનની રચના જુદા જુદા તત્વોની જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામ રૂપે હોય છે. તો રાસાયણિક સંયોજનો જે બને છે એની અંદર જુદા જુદા તત્વોની અંદર છે એ જુદી જુદી રીતે શું થાય? સંયોગીકરણ. સંયોગીકરણ એટલે એકબીજા સાથે બંધ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના લીધે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે કે પરમાણુઓ શા માટે સંયોજાય છે. તો પહેલો જ પ્રશ્ન આપને શું થાય કે ભાઈ પરમાણુઓ છે એ એકબીજા સાથે શા માટે સંયોજાય છે, અને બીજું એમ કહીએ કે શા માટે અમુક જ ચોક્કસ સંયોજનો છે એ બનાવે છે, અને ત્યાર પછી શા માટે અમુક પરમાણુઓ સંયોજાય છે અને બીજા કેટલાક સંયોજતા નથી, અને શા માટે અણુઓનો ચોક્કસ આકાર ધરાવે છે. તો આવા બધા જે પ્રશ્ન આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે, તો આવા બધા પ્રશ્નનો ઉત્તર છે એ આપણે સમય અનુસાર છે એ જુદા જુદા સિદ્ધાંતો છે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને એ જુદા જુદા સિદ્ધાંતો આપને સમજાવે છે. તો આવા પ્રશ્નોના ઉત્તર માટે સમય અનુસાર છે એ જુદા જુદા સિદ્ધાંતો અને ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે. તો જેમાં આપણે ક્યાં ક્યાં આ ચેપ્ટરની અંદર ખ્યાલો ભણવાના છે, સિદ્ધાંતો ભણવાના છે. તો પહેલો જ આવશે કોસેલ લ્યુઇસ અભિગમ આવશે, બીજો આવશે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ, જેને આપણે VSEPR સિદ્ધાંત છે એ સ્વરૂપે ઓળખશું. ત્યાર પછી આવશે VBT થિયરી, એટલે VBT થિયરીને કહેવાય સંયોજકતા બંધનવાદ, અને આણ્વીય કક્ષક મોલેક્યુલર ઓર્બિટલ MOT થિયરી આવશે. તો આટલા આની અંદર આ સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. પહેલો આવશે કોસેલ લ્યુઇસ અભિગમ, બીજો આવશે VSEPR સિદ્ધાંત, અને ત્રીજો આવશે સંયોજકતા બંધનવાદ, અને ચોથો આવશે આણ્વીય કક્ષકવાદ MOT. તો આ બધી જ થિયરી છે, તો એ થિયરીનો અભ્યાસ આપણે છે એ આ ચેપ્ટરની અંદર કરશું વિદ્યાર્થી મિત્રો. તો સંયોજકતાના જુદા જુદા સિદ્ધાંતો અને રાસાયણિક બંધનમાં તેમનું અર્થઘટન વગેરે પરમાણુની રચના, તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવૃત કોષ્ટકને સમજાવવાના વિકાસ સાથે શું છે? સંબંધિત છે. તો આ બધા સિદ્ધાંતો છે એ પરમાણુની છે એ શું કરશે? રચના, તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવૃત કોષ્ટક છે, તો એ આવૃત કોષ્ટકને સમજાવવાના વિકાસ સાથે શું છે? સંબંધિત છે. તો એની અંદર કે ભાઈ દરેક પ્રણાલી છે તો એ દરેક પ્રણાલી વધુ સ્થાયી થવાની વૃત્તિ રાખે છે, અને બંધન આ પ્રકારનું છે એ પ્રણાલીની શું કરે છે? તો કે ભાઈ શક્તિ ઘટાડવાનું કામ કરે છે, અને તે શું કરે છે? સ્થાયીતા મેળવે છે. તો એની અંદર પરમાણુ છે એ એકબીજા સાથે સંયોજાય અને જે અણુ બનાવે, તો એ અણુ જે એટલે કે પ્રણાલી, તો એ પ્રણાલી છે એ વધુ સ્થાયી બનશે, અને છે એની બંધન છે એ પ્રણાલી શક્તિ છે એ શક્તિ શું કરે છે? તો શક્તિ છે એ ઘટાડવાનું કામ કરે છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી, તો એ શેની વાત કરી? તો આ જે આપણે વાત કરી તો એ પ્રાથમિક માહિતી પ્રસ્તાવના છે, તો એ પ્રસ્તાવનાનો અભ્યાસ આપણે કર્યો. હવે એની અંદર મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ આની અંદર આપણે જુદા જુદા પ્રકારની શું ભણવાની છે? થિયરી ભણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે થિયરીનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો એ બધી જ થિયરી આપણે મોસ્ટ IMP છે, અને 12મા ધોરણની અંદર પણ ઉપયોગી થશે. અમુક પોઈન્ટ આવશે, અને એના ઉપરથી આપણે જે અણુ બને છે તો એ અણુનો આકાર નક્કી કરવાનો છે, પછી શા માટે એકબીજા સાથે સંયોજન બનાવે છે તેની પણ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરશું, અને તેની ઉર્જા છે તો એ ઉર્જાની પણ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. તો જેટલા સિદ્ધાંતો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભણવાના છે, તો એ બધા જ સિદ્ધાંતો છે એ આપને આવડવા જોઈએ. તો હાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ રાસાયણિક બંધન અંગેનો કોસેલ લ્યુઇસ અભિગમ. તો એની અંદર આપણો પહેલો સિદ્ધાંત છે, તો પહેલો સિદ્ધાંત રાસાયણિક બંધન અંગેનો બે વૈજ્ઞાનિકોએ કોસેલ અને લ્યુઇસ નામના વૈજ્ઞાનિકે આપેલો છે, એટલે એના નામ ઉપરથી એને શું કીધું? તો એના નામ ઉપરથી આપણે કોસેલ લ્યુઇસ અભિગમ છે એ અભિગમ કીધો છે. હાલો તો હવે એની વાત કરીએ. તો એની અભિધારણાઓ પણ આપને આપેલી છે, તો એ પણ આપણે અભિધારણાઓ હમણાં એક પછી એક તમને સમજાવું. પહેલાં પ્રાથમિક માહિતી આપેલી છે એ પણ તમને સમજાવી દઉં. હવે જો
ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધનની રચના સમજાવવા માટે ઘણા પ્રયત્નો થયા હતા. તો એની અંદર શું કીધું આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, કોના સંદર્ભમાં? ઇલેક્ટ્રોનના. તો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધની રચના સમજાવવા માટે શું થયું હતું? ઘણા પ્રયત્નો થયા હતા. પરંતુ માત્ર 1916માં કોસેલ અને લ્યુઇસ છે એણે સ્વતંત્ર રીતે છે એ શું કર્યું? તો સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ છે એ આપવામાં શું થયા હતા? સફળ રહ્યા હતા. અને તેઓ સૌ પ્રથમ હતા જેમણે સંયોજકતા વિશે તર્કબદ્ધ છે એ સમજૂતી આપી અને જે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા પર પણ આધારિત હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમને બધાને ખબર છે કે એવું થોડું છે કોસેલ લ્યુઇસને જ ખબર હતી. સંયોજકતા તો તમને બધાને ખબર છે. આપણે ઘણી વખત મેં તમને સમજાવી દીધું છે કે ભાઈ સંયોજકતા કોને કહેવાય? તો કોઈ પણ તત્વ હોય અથવા કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કહેવામાં આવે છે. ઓકે. અને તમને બધાને ખબર છે કે ભાઈ ઉમદા વાયુ છે, ઉમદા વાયુ એટલે કયો સમૂહ? 18મો સમૂહ. તો એ 18મા સમૂહના જે તત્વ છે એ નિષ્ક્રિય હોય છે. શા માટે નિષ્ક્રિય હોય? તો એનો આન્સર પણ તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો. શા માટે નિષ્ક્રિય હશે? તો તમે વિચારી શકો છો કે ભાઈ ઉમદા વાયુ છે એની બાહ્યતમ કક્ષાની અંદર શું હોય? તો એની બાહ્યતમ કક્ષાની અંદર છે 8 ઇલેક્ટ્રોન એટલે કે એની અષ્ટક રચના છે એ શું હોય? પૂર્ણ હોય છે. એટલે તે ઇલેક્ટ્રોન કોઈને આપતા પણ નથી અને ઇલેક્ટ્રોન છે એ કોઈની પાસેથી મેળવતા પણ નથી. એટલે છે એ ઉમદા વાયુ છે એ કેવા હોય છે? તો ઉમદા વાયુ છે એ નિષ્ક્રિય હોય છે. ઓકે. હાલો, તો લ્યુઇસે પરમાણુને એક ધનભાર ધરાવતા, શું કીધું? એક ધનભાર ધરાવતા કર્નેલ એટલે શું છે? કેન્દ્રની વત્તા અંદરના ઇલેક્ટ્રોન તરીકે છે એ શું કરવામાં આવ્યું? એને ગણવામાં આવ્યું. અને તેણે જણાવ્યું કે બાહ્યતમ કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એ પણ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભાઈ બાહ્યતમ કોષમાં વધુમાં વધુ છે એ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો વિશેષમાં એ પણ જાણવા મળ્યું કે આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના છે સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ કર્નેલ છે એ શું છે? કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન છે. ઓકે. હવે બાહ્યતમ કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો બાહ્યતમ કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો આ 8 ઇલેક્ટ્રોન છે એ કર્નલની આસપાસ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. તો એની પણ તમને હું આકૃતિ દોરી અને સમજાવું કે ભાઈ 8 ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય. તો એની અંદર આપણે સમઘન દોરો તમે, તો સમઘનની અંદર તમને ખબર હોવી જોઈએ કે સમઘન છે એ સમઘનના કેટલા ખૂણા હોય? તો સમઘનના છે એ કેટલા ખૂણા હોય? 8 ખૂણા હોય. કેટલા ખૂણા? 8 ખૂણા. અને 8 ખૂણા ઉપર છે એ શું હોય? તો 8 ખૂણા ઉપર છે એ 8 ખૂણા ઉપર છે એ એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. વચ્ચે અહીંયા શું હોય વિદ્યાર્થી મિત્રો? કર્નેલ. શું હોય વચ્ચે? કર્નેલ. હવે જો આ કર્નેલ છે તો હવે તમે જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રોન અહીંયા હોય, એક ઇલેક્ટ્રોન અહીંયા, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? તો 8 ઇલેક્ટ્રોન છે એ સમઘન. આ શું બનાવ્યું વિદ્યાર્થી મિત્રો? સમઘન. તો એ સમઘનના છે એ સમઘનના શું છે? તો સમઘનના છે એ 8 ખૂણાઓ ઉપર છે એ શું ગોઠવાયેલા હોય? તો 8 ખૂણાઓ ઉપર છે એ ખૂણાઓ પર ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. ઓકે. સમજણ પડી? હાલો, તો એની અંદર 8 ખૂણાઓ છે એ 8 ખૂણાઓ ઉપર શું થયેલા હોય? તો એ ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા હોય છે. તો આ 8 ઇલેક્ટ્રોનના કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. આમ સોડિયમનો બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન તો સમઘનના એક ખૂણા પર ગોઠવાશે. હવે જો એ પણ તમને સમજાવી દઉં કે ભાઈ એની અંદર એમ કીધું
સોડિયમ છે, શું કીધું આપને? સોડિયમ. તો બધાને ખબર છે કે ભાઈ સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો જો NaZ બરાબર 11, એટલે એનો પરમાણ્વીય ક્રમાંક 11. તો હવે એની અંદર જો તમે બાહ્યતમ કક્ષાની અંદર છે સમઘનના છે 8 ખૂણાઓ હોય, તો એ 8 ખૂણાઓમાંથી પૈકી એક ખૂણા ઉપર જ છે શું ગોઠવાયેલો હશે? તો એક ખૂણા ઉપર જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હશે. તો એવું શા માટે? તો સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો એટલે પહેલા કોષમાં 2 ઇલેક્ટ્રોન, બીજા કોષમાં 8 ઇલેક્ટ્રોન, હવે ત્રીજા કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો હવે તમને હમણાં જ કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન જે સંયોજકતા કોને કહેવાય? તો સંયોજકતા છે એ બાહ્યતમ કોષ હોય ની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન 1. તો આ 1 ઇલેક્ટ્રોન છે એ સમઘનના છે, એ સમઘનના શું થશે? એક ખૂણા ઉપર ગોઠવાયેલ હશે, કારણ કે ઇલેક્ટ્રોન જ એક છે. સમઘનના ભલે ને 8 ખૂણા હોય, પણ સમઘનના એક ખૂણા પર છે, એ ખૂણા પર શું થશે? તો એક ખૂણા પર છે એ શું ગોઠવાયેલું હશે? ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગોઠવાયેલ છે, એ ગોઠવાયેલ હોય છે. ઓકે, આવડે બધાને? હાલો, તો એવી જ રીતે તમે કોઈ પણ બીજું ઉદાહરણ લ્યો. ધારો કે હું તમને એમ કહું Cl, શું લઉં? Cl. તો Cl તમને બધાને ખબર છે Z બરાબર શું હોય? 17. તો એની અંદર શું થાય? 2, 8 અને 7. તો હવે જો એની અંદર બાહ્યતમ કક્ષાની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન 7. તો એ સમઘનના છે, એ સમઘનના શું થશે? 7 ખૂણા ઉપર છે એ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. સમજણ પડી? હાલો, તો આવી જ રીતે આપણે વાત કરીએ. તો એની અંદર આપણે જોઈએ તો એની અંદર તમને આપ્યું કે ભાઈ સોડિયમનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાશે, જ્યારે ઉમદા વાયુની બાબતમાં આપણે છે એ શું કરીએ? 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. તો બધાને ખબર છે કે ભાઈ ઉમદા વાયુ હોય પછી કોઈ પણ તમે લ્યો, હિલિયમ લ્યો, નિયોન લ્યો, આર્ગોન લ્યો, ક્રિપ્ટોન લ્યો, ઝેનોન લ્યો, તો આ બધાની બાહ્યતમ કક્ષાની અંદર છે એ બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય? તો બધાની બાહ્યતમ કક્ષાની અંદર છે એ 8 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા હશે. તો ઇલેક્ટ્રોનનું આ વિશિષ્ટ છે એ વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનની રચના, તો ઇલેક્ટ્રોનનું આ છે એ અષ્ટક વિશિષ્ટ રીતે છે ઇલેક્ટ્રોનીય ગોઠવણી છે એ રજૂ કરે છે. તો લ્યુઇસ નામના સાયન્ટિસ્ટે, કોણે? લ્યુઇસ નામના સાયન્ટિસ્ટે પ્રતિપાદિત કર્યું કે, એટલે લ્યુઇસ નામના સાયન્ટિસ્ટે નિયમ આપ્યો કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આ તો બધું તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો કે ભાઈ લ્યુઇસે છે એ શું કર્યું? પ્રતિપાદિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય, તો પરમાણુ છે એ રાસાયણિક બંધથી જોડાશે ત્યારે તે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો એની અંદર છે એ આપણે શું કહેશું કે ભાઈ સોડિયમ અને ક્લોરિનની બાબતની વાત કરીએ તો સોડિયમ અને ક્લોરિનની બાબતમાં છે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરિન પરમાણુમાં છે એ બદલી પામે છે, જેથી શું થશે? તો જેથી શું થશે? Na+ અને Cl- આપે છે. હાલો, તો એ ઉદાહરણ પણ તમને વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં કે જ્યારે છે એ શું થશે? તો કે જ્યારે છે એ કોઈ પણ પરમાણુ છે એ રાસાયણિક બંધથી જોડાશે, શું થશે? રાસાયણિક બંધથી જોડાશે ત્યારે તે પરમાણુ છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો બધાને ખબર છે આપણે આયનીકરણ એન્થાલ્પીમાં, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ ભણી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ સોડિયમ, તો સોડિયમ Z બરાબર છે એ શું છે? 11. એની ઇલેક્ટ્રોનીય રચના શું થાય? 2, 8 અને 1. તો આની ઇલેક્ટ્રોનીય રચના મારા નીચે લખવી હોય 2, 8 અને 1, તો શું કરશે વિદ્યાર્થી મિત્રો? તો બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન શું કરે છે? તો એક ઇલેક્ટ્રોન છે એ દૂર થાય છે. તો એક ઇલેક્ટ્રોન દૂર થશે એટલે શું બની જશે? Na+ અને પ્લસ એક ઇલેક્ટ્રોન છે એ દૂર થાય છે. તો હવે મારે Na+ ની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું લખાય? 2 અને 8. તો જો એણે શું પ્રાપ્ત કર્યું? અષ્ટક રચના પ્રાપ્ત કરી. તો એવી જ રીતે હું તમને Cl સમજાવું. Cl નો પરમાણ્વીય ક્રમાંક 17, એટલે 2, 8 અને શું થાય? 7. તો તે શું કરશે કે આ સોડિયમે જે ઇલેક્ટ્રોન છે એ ગુમાવ્યો, તો એ ઇલેક્ટ્રોન છે એ મેળવી અને શું બનશે? તો કે Cl- બનશે.
તો Cl માઇનસ બને એટલે શું થઈ જાય 288 એટલે એને પણ શું કરી બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરી. હવે જો શું બન્યું Na પ્લસ Cl માઇનસ એટલે જો Na પ્લસ અને Cl માઇનસ એટલે શું થયું વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એકબીજા સાથે છે આકર્ષિત થઈ અને 1 મોલ છે શું આપ્યું NaCl એટલે સોડિયમે 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી સોડિયમે શું કર્યું 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી અને અષ્ટક રચના પ્રાપ્ત કરી અને જ્યારે શું કર્યું કે ભાઈ Cl છે 1 ઇલેક્ટ્રોન મેળવી અને તેણે પણ શું કર્યું અષ્ટક રચના છે એ પ્રાપ્ત કરી. ઓકે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હાલો તો એની અંદર આપણે ઉદાહરણ આપ્યું NaCl નું. હવે એવી જ રીતે બીજા અણુઓ છે એની પણ વાત કરી દઈએ આપણે. Cl2 H2 F2 વગેરે જેવા બીજા અણુઓ છે એ પણ બંધ છે એ પરમાણુઓના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે. તો આ પ્રક્રિયામાં પણ દરેક પરમાણુઓ છે ઇલેક્ટ્રોનની સ્થાયી બાહ્ય અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. પણ એમાં એક અપવાદ છે ભાઈ H2 જલી અહીં નથી લખ્યું H2 છે ને એ અપવાદ છે. શા માટે H2 અપવાદ છે? તો તમને બધાને ખબર છે કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન હોય અને પહેલી કક્ષા જે હોય એની અંદર વધુમાં વધુ છે એ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો વધુમાં વધુ છે એ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે H2 છે એ અપવાદ છે. હવે હું તમને આ બે ઉદાહરણ સમજાવું. Cl2 અને F2 આ બે ઉદાહરણ તમને સમજાવું. ત્યાં NaCl નું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોયું હતું તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ શું કરતા હતા? તો ઇલેક્ટ્રોન છે એ ગુમાવતા હતા અને ઇલેક્ટ્રોન છે એ મેળવતા હતા. પણ Cl2 અને F2 ના ઉદાહરણ હું તમને સમજાવું કે ભાઈ Cl2 નું ઉદાહરણ તો Cl2 ની અંદર ઇલેક્ટ્રોનની શું થશે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. હાલો ભાઈ આ એક Cl પરમાણુ મેં લખ્યો. શું કર્યું? એક Cl પરમાણુ. બધા જ વિદ્યાર્થી મિત્રોનું અહીંયા ખાસ ધ્યાન હોવું જોઈએ. બધા જ વિદ્યાર્થી મિત્રોનું અહીંયા ખાસ ધ્યાન હોવું જોઈએ. આ સમજી જાશો એટલે હમણાં જે કોસેલ નામના વૈજ્ઞાનિકે જે આ અભિગમની અંદર જે અભિધારણાઓ આપેલી છે એ અભિધારણાઓ તમને ઓટોમેટિક સમજાઈ જશે. Cl2 પરમાણુ કેવી રીતે બને છે તો એની અંદર મારે તમને સમજાવવું છે કે Cl છે તો એ Cl પરમાણુ છે એ Cl પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો Cl ની બાહ્યતમ કક્ષાની અંદર છે એ 7 ઇલેક્ટ્રોન હોય. એટલે આ એક Cl પરમાણુ લખો તો એની અંદર છે એ શું કરશે? તો 7 ઇલેક્ટ્રોન. બાજુમાં તમે અહીંયા Cl નો બીજો પરમાણુ લખશો એની બાહ્યતમ કક્ષાની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન? તો એની બાહ્યતમ કક્ષાની અંદર પણ 7 ઇલેક્ટ્રોન છે. હવે આને બે Cl પરમાણુ છે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે. તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને છે Cl ને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? જો આ Cl પરમાણુ પાસે 7 ઇલેક્ટ્રોન છે તો એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એની પાસે શું થાય? 8 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે આ જો આ બે એક ઇલેક્ટ્રોન Cl ના છે ને એણે શું કર્યું? ભાગીદારી કરી અને Cl વચ્ચે સિંગલ એકલ બંધ બનાવ્યો. પણ જે આ એકલ બંધ બન્યો એ બંધ કયો બન્યો? સહસંયોજક બંધ બન્યો. તો એ બધાને ખબર છે કે ભાઈ જો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો કયો બંધ બને? સહસંયોજક બંધ બને. તો એની અંદર જો આ Cl પરમાણુની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. ભાગીદારી કરેલા જો હું બોલું છું એ સાંભળજો. ભાગીદારી કરેલા જે ઇલેક્ટ્રોન છે એ બંને પરમાણુમાં ગણાશે. એટલે આ જે Cl પરમાણુ છે એની પાસે પણ 8 ઇલેક્ટ્રોન અને એવી જ રીતે આ Cl પરમાણુને પણ અષ્ટક રચના પ્રાપ્ત કરી એટલે એની પાસે પણ 8 ઇલેક્ટ્રોન. એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એણે શું કર્યું? અષ્ટક રચના પ્રાપ્ત કરેલી છે. તો Cl2 અને F2 નું ઉદાહરણ બે સેમ જ છે તો આવડે બધાને. પણ H2 ના ઉદાહરણની અંદર એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે એ એક છે એ અપવાદ છે. રેડી? હાલો તો આ પ્રક્રિયામાં દરેક જો શું કીધું? પરમાણુઓ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હાલો આ કમ્પ્લીટ અહીંયા સુધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેવું છે કે લ્યુઇસ સંજ્ઞાઓ મારે તમને ભણાવી છે. શું ભણાવવું છે? લ્યુઇસ સંજ્ઞા. તો આપણા જે બધા જ તત્વ છે તો એ બધા જ તત્વની તમને શું લખતા આવડવું જોઈએ?
તો લ્યુઇસ સંજ્ઞા લખતા આવડવી જોઈએ. શું લખતા આવડવું જોઈએ? લ્યુઇસ સંજ્ઞા. તો લ્યુઇસ સંજ્ઞા લખવા માટે તમારે શું કરવાનું છે? તો તમારે ખાલી વિદ્યાર્થી મિત્રો કે જે પરમાણુ છે એ પરમાણુ છે એની અંદર તમારે પરમાણુની સંજ્ઞા લખવાની છે. શું લખવાનું છે? પરમાણુની સંજ્ઞા. તો પરમાણુની સંજ્ઞા છે એ તમે લખશો. શું લખશો તમે? પરમાણુની સંજ્ઞા. હવે પરમાણુની સંજ્ઞા તમે જે લખો છો તેની બાજુમાં એટલે તેની ફરતી બાજુ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને ટપકા વડે છે બિંદુ વડે તમારે દર્શાવવાનું. તો એ જે તમે સંજ્ઞા લખો છો એને શું કહેવાય? તો એને કઈ સંજ્ઞા કહેવાય? તો એને લ્યુઇસ સંજ્ઞા કહેવાય. તો બધાને આવડે છે કે હાઇડ્રોજન છે તમારી પાસે. શું છે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 1. તો અહીંયા તમારે 1 ટપકું કરવાનું. પછી છે એ આપણે વાત કરીએ તો એની અંદર હિલિયમ. તો હિલિયમ છે એની અંદર છે એ તમને ખબર છે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો અહીંયા 2 ટપકા કરવાના. હવે આવ્યો લિથિયમ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. તો લિથિયમ તમને જો સમજાઈ દઉં કે લિથિયમ છે તો એ લિથિયમ ઝેડ બરાબર શું છે? તો ઝેડ બરાબર 3. તો લિથિયમ ઝેડ બરાબર 3 છે તો તમને બધાને ખબર હોવી જોઈએ કે લિથિયમ ઝેડ બરાબર 3 એટલે તેની ઇલેક્ટ્રોનની રચના લખવું હોય તો પહેલા કોષમાં 2 અને બીજા કોષમાં 1. અને સંયોજકતા ઇલેક્ટ્રોનની મેં તમને હમણાં વ્યાખ્યા આપી કે જે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને કયા ઇલેક્ટ્રોન કહેવાય? તો એને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. તો હવે તમારે લિથિયમની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 1. તો 1 ઇલેક્ટ્રોન હોય તો શું થશે? તો 1 ઇલેક્ટ્રોન હશે તો શું થશે? લિથિયમ છે તો એ લિથિયમની બાજુમાં તમારે 1 ટપકું દોરવાનું. ઓકે. તો આવી રીતે હવે બધા જ તત્વો હોય એની તમને લ્યુઇસ સંજ્ઞા લખતા આવડે કે ન આવડે? તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ. તો બેરેલિયમ એટલે Be. તો Be છે વિદ્યાર્થી મિત્રો તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો 2 ટપકા દર્શાવવાના. પછી છે એ શું આવશે? બોરોન. તો બોરોનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો અહીંયા 3 ટપકા દર્શાવવાના. પછી આવશે કાર્બન. તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન તો 4 ટપકા દર્શાવવાના. પછી આવશે નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો કે 7. તો પહેલી કક્ષામાં 2 અને બાહ્યતમ કક્ષામાં 5. તો અહીંયા કેટલા ટપકા દર્શાવવાના? 5 ટપકા દર્શાવવાના. એવી જ રીતે નાઇટ્રોજન. પછી આવશે ઓક્સિજન. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. તો 6 ટપકા દર્શાવવાના. ત્યાર પછી આવશે ફ્લોરિન. તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન તો અહીંયા કેટલા દર્શાવવાના? 7. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણા બધા જ જે તત્વો છે તો એ તત્વની તમને શું લખતા આવડવી જોઈએ? લ્યુઇસ સંજ્ઞા લખતા આવડવી જોઈએ. ઓકે. હાલો તો વિદ્યાર્થી મિત્રો લ્યુઇસ સંજ્ઞાની તમને વાત કરી દઉં તો અહીંયા લ્યુઇસ સંજ્ઞા તમને આપેલી છે. તો એની અંદર અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોનના રાસાયણિક બંધનમાં છે એ ભાગ લે છે. જો એ પણ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે અણુની રચના થાય ત્યારે માત્ર ને માત્ર ત્રીજા ચેપ્ટરમાં મેં તમને સમજાવેલું છે કે માત્ર ને માત્ર બાહ્યતમ કોષ છે તો એ બાહ્યતમ કોષના જ ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો બાહ્યતમ કોષના જ ઇલેક્ટ્રોન છે એ રાસાયણિક બંધમાં ભાગ લેશે અને તેને કેવા ઇલેક્ટ્રોન કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. અને અંદરના કોષના છે એ કોષના ઇલેક્ટ્રોન સારી રીતે સંરક્ષિત થયેલા હોય છે એટલે તે છે એ ભાગ લેતા નથી અને સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં સમાવિષ્ટ થતા નથી. અને અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લ્યુઇસે પરમાણુઓમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કર્યા અને આ સંકેતોને છે એ શું કહેવાય? લ્યુઇસ સંજ્ઞા કહેવાય છે. તો ઉદાહરણ તરીકે લ્યુઇસે શું કર્યું? તો ઉદાહરણ તરીકે લઈએ તો બીજા આવર્તના તત્વોની લ્યુઇસ સંજ્ઞા નીચે પ્રમાણે આપને આપેલી છે. તો એની અંદર જો લિથિયમ છે તો એની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન એટલે 1 ટપકો. તો આ બધા મેં તમને ઉદાહરણ સમજાવી દીધા. બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. નિયોન. નિયોનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એની બાહ્યતમ કક્ષાની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 8. તો અહીંયા 8 ટપકા દર્શાવ્યા.
તો આ લ્યુઇસની સંજ્ઞા છે એ લ્યુઇસની સંજ્ઞા લખતા આવડવી જોઈએ. હવે લ્યુઇસની સંજ્ઞાની સાર્થકતા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો લ્યુઇસની સંજ્ઞાની સાર્થકતા છે કે તત્વની ચોપાસના એટલે કે બાજુમાં, આજુબાજુ, શું કહું છું, આજુબાજુ બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. એટલે જે બિંદુ આપણે દર્શાવ્યા છે એ શું દર્શાવે છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહની સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. અને સામાન્ય રીતે સમૂહ સંયોજકતા છે એ લ્યુઇસ સંજ્ઞામાં છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8માંથી બિંદુની સંખ્યા છે એ બાદ કરતા મળે છે. તો એની અંદર છે એ આપણે એની સંયોજકતા છે એ શું કરવાનું? લ્યુઇસ સંજ્ઞામાં કા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય અને કા એમાંથી એને શું કરવાનું? તો એમાંથી એને 8ને છે એ 8ને બાદ કરવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી લ્યુઇસ સંજ્ઞા. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરવાનું છે. આવતા લેક્ચરની અંદર છે એ આપણે કોસેલ લ્યુઇસના જે અભિગમની જે ધારણાઓ છે તો એ ધારણાઓનો અભ્યાસ છે એ આપણે આવતા લેક્ચરની અંદર કમ્પ્લીટ કરશું. પ્રસ્તાવના અને આ જે સમજાવ્યું તો એ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર છે એ કોસેલની જે રાસાયણિક બંધનના સંબંધોની છે એ નીચેની હકીકતો અથવા અભિધારણાઓ પ્રત્યે છે એ ધ્યાન દોર્યું તો એની છે વાત આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. હાલો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.